મોબાઈલમાં આપણે કલાકોને કલાકો આપી દઈએ છીએ અને પ્રભુને આપણે સમય આપી નથી શકતા. તો શું આપણે પ્રભુ પાસે આશા રાખી શકીએ ખરા કે હું જ્યારે પ્રભુને જ્ઞાન આપીશ તે મારી પ્રાર્થના સાંભળશે, કે મારું કામ કરશે? એક ભિખારી એને 100 રૂપિયા મળે છે વાલા ભક્તો. એ 100 રૂપિયા જ્યારે એને મળે છે ત્યારે એવું વિચારે છે કે આમાંથી હું શું ખરીદું. આ વિચારવામાં આખો દિવસ એનો જતો રહે છે અને સાંજ પડે છે ત્યારે એ ભિખારી 100 રૂપિયા ફેંકી દે છે અને એ પ્રભુને કહે છે કે પ્રભુ, આ 100 રૂપિયા મને મળ્યા, પણ આનું શું ખરીદું એ વિચારવામાં મારો આખો દિવસ જતો રહ્યો. ને એ વિચારવામાં હું તને ભૂલી ગયો. તારો મને વિચાર જ ના આવ્યો. એટલે એને 100 રૂપિયા ફેંકી દીધા અને એને કહ્યું કે જેની પાસે લાખો ને કરોડો રૂપિયાની સંપત્તિ છે એ પ્રભુને કેવી રીતે યાદ કરતા હશે? કદાચ આવું જ આપણું અત્યારે છે વાલા ભક્તજનો, કે સાંસારિક વસ્તુ આપણને એટલી બધી મળી ગઈ છે, આપણને બધું તૈયાર મળી જાય છે, એટલે આપણને પ્રભુની કોઈ કદર નથી રહેતી. જેમ પેલા ભિખારીને અહેસાસ થયો કે આ પૈસાના લીધે હું મારા પ્રભુથી દૂર થઈ ગયો અને તરત એણે એ 100 રૂપિયા ફેંકી દીધા. આ પૈસા ને મોબાઈલ અને અન્ય ચીજોમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે પ્રભુને સમય જ નથી આપી શકતા. પ્રભુ 5 રોટલા અને 2 મચ્છીમાંથી 5000 થી ઉપરાંત લોકોને જો જમાડી શકતો હોય તો વાલા ભક્તજનો, એ આપણા જીવનમાં બીજું શું ન કરી શકે? આપણા જીવનમાં આપણે ધાર્યું હોય એનાથી પણ એ આપણા જીવનમાં વિશેષ કરવા માટે સક્ષમ છે વાલા ભક્તજનો, આપણા પ્રભુ. કારણ કે આપણા પ્રભુ જીવિત છે. આજે પ્રભુને કહીએ કે પ્રભુ, હું તને થોડો સમય આપીશ, પણ બેસ્ટ સમય આપીશ, જેમાં હું અને તું, બીજું કોઈ નહીં. મારા ભક્તજનો, પૂરા દિલથી પ્રભુને સમર્પિત થઈએ. જ્યારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે સાચા દિલથી, પૂરી નિષ્ઠાથી એટલે પ્રભુને બેસ્ટ સમય આપીએ, જેથી કરીને પ્રભુ આપણી સાથે વાત કરે. આપણા જીવનમાં પણ પ્રભુ મોટા મોટા કાર્યો, ચમત્કારો કરી શકે છે. આ શુભ સંદેશમાં આપણે એ વિચાર રહ્યું કે પ્રભુએ પિતા પરમેશ્વરને કહ્યું અને 5 જવના રોટલા અને 2 મચ્છીમાંથી મોટો ચમત્કાર થયો. તેમ પ્રભુ મારા જીવનમાં પણ મેં જે ધાર્યું છે એ કરશે. એ ચમત્કાર પ્રભુ કરવાના જ છે. પ્રભુની પાસે જઈએ, પ્રભુને સમય આપે વાલા ભક્તજનો. આપણે પ્રભુ પાસે જઈએ, પ્રભુ આપણી પાસે આવશે જ. એ આપણને તરછોડી નહીં દેવાના ભક્તજનો. તમારા બધાની પ્રાર્થના અત્યારે પ્રભુના ચરણોમાં લાવીએ છીએ અને પ્રભુ તમને બધાને સારી તંદુરસ્તી આપે અને
હંમેશને માટે પ્રભુ તમારી પાસે અને તમારી સાથે રહે, એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.